ડભોઈ સહિત સમગ્ર દેશમાં વસતા તમામ મુસ્લિમ બિરાદરોના ધર્મગુરુ એવા મોહમ્મદ પૈગંબર સાહેબના 1501માં જન્મદિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે મિલાદ પર્વની ડભોઈ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય જુલુસ નીકળ્યા હતા। આ પ્રસંગે વિવિધ વિસ્તારમાં ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ મુસ્લિમ બિરાદરો દ્વારા રક્તદાન શિબિર, હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી। ડભોઈમાં નીકળેલ જુલુસ દરમિયાન તકેદારીના ભાગરૂપે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો વિવિધ વિસ્તારમાંથી પ્રસાર થતા જુલુસમાં જોડાયા હતા। રાજકીય આગેવાનો અને હિન્દુ આગેવાનો દ્વારા પણ મુસ્લિમ બિરાદરોને ईद मिलाद की शुभेच्छाओं पाठवी हती। अस्सलाम वालेकुम। आज तारीख 26/8/2026 बरोज़ बुध। अल्हम्दुलिल्लाह पूरी दुनिया में सरकार मदीना सल्लल्लाहु ताला अलैहि वसल्लम का मिलाद मनाया जा रहा है। बिलखुसूस हिंदुस्तान के मुसलमान आज अपने आका का मिलाद मनाते हुए अपने गांव, शहर, सिटी में बड़ी तादाद में जुलूस की शक्ल में निकले हैं। पुरसुकून और अदब व एहतराम के साथ इसका इनेकाद किया है। अल्हम्दुलिल्लाह डभोई के सुन्नी मुसलमान इसी अंदाज से अदब व एहतराम के साथ अपने नबी की मोहब्बत में निकले और अच्छे अंदाज में जुलूस किया, जिसमें बहुत सा सपोर्ट पुलिस प्रशासन की तरफ से भी रहा और हमारी अवाम अहले सुन्नत की तरफ से भी रहा। अभी डभोई मिलाद कमेटी के और डभोई शहर के काजी सैयद साहब हमारे साथ मौजूद हैं और अल्हम्दुलिल्लाह इनकी गाइडलाइन के मुताबिक जिस तरह से परमिशन दी गई उस तरह से पूरे डभोई में अदब के साथ मुस्तफ़ा करीम के अखलाक करीमा को बताने के लिए बिल्कुल एहतराम के साथ पूरा जुलूस निकाला गया। और इस वक्त हम डभोई काजीवाड़ा मस्जिद के पास हाजिर हैं। तमाम लोगों को हम इस अंदाज से अर्ज करेंगे कि इस मिलाद को इसी तरह अदब के साथ मनाएं और आका करीम के अखलाक करीमा को अपनी ज़िंदगी में लाने की कोशिश करें। ये बहुत बड़ा दिन है। अल्लाह ताला हम सबको ये दिन हमेशा अता फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। वडोदरा शहर में गुज सीटोक सहितना विविध गुनाओं संडोवायेला અને ધરપકડથી બચવા માટે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। દરમિયાન મળેલ બાતમીના આધારે હરની રોડ તળાવ પાસે આવેલ ગોલ્ડન વ્યૂ હોટલમાંથી 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઝડપાયેલ આરોપીઓમાં હિમાંશુ ઉર્ફે હેરી રમેશ કુમાર લઘુવાણી ઉંમર વર્ષ 25 રહે SK કોલોની વારસિયા વડોદરા, હાલ દ્વારકેશ સિટી સોમા તળાવ કપુરાઈ ચોકડી નજીક વડોદરા અને વરુણ ઉર્ફે જેટલી નંદલાલ હેમાણી ઉંમર વર્ષ 22 રહે શાંતિ પ્રકાશ સોસાયટી કુબેરનગર અમદાવાદનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં બંને આરોપીઓ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજ સીટોક ગુનામાં સંડોવાયેલ હોવાનું અને ધરપકડથી બચવા નાસ્તા ફરતા હોવાનું સામે આવ્યું હતું। હિમાંશુ ઉર્ફે હેરી સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં મારામારી અને લૂંટ તેમજ સમા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ હિમાંશુ ઉર્ફે હેરી સામે વિદેશી દારૂ, મારામારી, આરોપીને ભગાડવામાં મદદ અને મિલકતમાં આગ લગાડવા સહિતના કુલ 16 જેટલા ગુના નોંધાયેલ છે। તેની ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે તેને 3 વખત પાસા હેઠળ જુદી જુદી જેલમાં મોકલવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું હતું। જ્યારે વરુણ ઉર્ફે જેટલી અગાઉ વિદેશી દારૂ અને મિલકતને નુકસાન પહોંચાડવાના 3 ગુનાઓમાં પકડાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। બંને આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ વચ્ચે એરપોર્ટ રોડ ઉપર આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। પાલિકાની ટીમ દ્વારા એરપોર્ટની સામે રોડ ડિવાઈડર ઉપર આવેલ વૃક્ષોની ટ્રીમિંગ અને વાહન ચાલકોને નડતરરૂપ ડાળીઓ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન પાછળથી મોપેડ ઉપર આવી રહેલા ચાલકનું અચાનક ધ્યાન ભટકતા તેનું મોપેડ પાલિકાની કામગીરી માટે ઉભેલ વાહનના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું। અકસ્માતના પગલે મોપેડને નુકસાન પહોંચ્યું હતું।
જો કે સદનસીબે આ ઘટનામાં મોપેડ ચાલકને કોઈ ગંભીર ઇજાઓ થઈ ન હતી. ઘટનાના પગલે થોડા સમય માટે સ્થળ ઉપર લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. અકસ્માત ફરી એકવાર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ઇશારો કરે છે. સાથે જ પાલિકાની કામગીરી સમયે પણ યોગ્ય ધ્યાન રાખવામાં આવે જેથી આવા બનાવો અટકાવી શકાય તેવી પણ ચર્ચા લોકોમાં જોવા મળી હતી. મેં નગરપાલિકાની ગાડી છે અને મેં અહીંયા એરપોર્ટ જતો હતો. મારે અહીંયા ગાડી આવો બનાવ બન્યો છે. ગાડી અહીંયા અથડાઈ છે. ગાડીને બહુ નુકસાન છે. મારો બચાવ બચ્યો. હા, મારો બચાવ. ના, મને વાગ્યું નહીં. હા, ગાડીને નુકસાન થયું છે. મારું નામ લખન, ઓળેદરા. વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂને લઈને એસએચજી હોસ્પિટલનું તંત્ર એલર્ટ બન્યું છે. હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં એક શંકાસ્પદ દર્દીની સારવાર ચાલી રહી છે અને નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ દર્દીને સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે એક દર્દી સારવાર બાદ સાજા થતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલના સમયમાં બીમારીઓના વધતા પ્રમાણને જોતા લોકોના સ્વાસ્થ્ય સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આજના સમયમાં મોટી મોટી હોસ્પિટલો પણ બની રહી છે. અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ થઈ રહ્યા છે. વિજ્ઞાન સતત પ્રગતિ કરી રહ્યું છે. તેમ છતાં લોકોનું સ્વાસ્થ્ય કેમ જળવાતું નથી અને બીમારીઓની સંખ્યા કેમ વધી રહી છે તે અંગે જાગૃત લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. હાલના સમયમાં લોકો આયુર્વેદ પ્રમાણેની જીવનશૈલી, ઋતુચર્યા અને દિનચર્યાને અપનાવતા ઓછા થયા છે. અગાઉની તુલનાએ આજના સમયમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ જોવા મળે છે. શહેરોના વિકાસના નામે વૃક્ષો સતત કપાઈ રહ્યા છે, જેના કારણે શુદ્ધ હવાનો અભાવ સર્જાઈ રહ્યો છે. બીજી તરફ શુદ્ધ પાણીનો પણ અભાવ અને બદલાતી જીવનશૈલી પણ લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર કરી રહી છે. આ તમામ પરિબળોના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે અને લોકો વારંવાર વિવિધ બીમારીઓનો ભોગ બનતા જોવા મળે છે. સવાલ એ પણ છે કે વિજ્ઞાન આટલી પ્રગતિ કરી ચૂક્યું છે અને સારવાર માટે અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે, તેમ છતાં લોકોનું સ્વાસ્થ્ય કેમ જળવાતું નથી? જાગૃત લોકોનું કહેવું છે કે બીમારીઓના નામ બદલાતા રહેશે, પરંતુ વ્યક્તિ જો પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખશે તો આ બીમારીઓના માયાજાળમાં ફસાવાની શક્યતા ઓછી રહેશે. તેથી માત્ર બીમાર પડ્યા બાદ સારવાર કરાવવા કરતાં સ્વાસ્થ્ય પ્રત્યે શરૂઆતથી જ ગંભીરતા રાખવાની જરૂરિયાત છે. લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીને આરોગ્યના નિયમોનું પાલન કરવું જોઈએ. પોતાની જીવનશૈલી આયુર્વેદના નિયમો અનુસાર અનુસરવી જોઈએ. ઋતુ પ્રમાણેની દિનચર્યા અપનાવવી, શુદ્ધ અને પૌષ્ટિક આહાર લેવો, શુદ્ધ વાતાવરણમાં રહેવું તેમજ હવા અને પાણીની શુદ્ધતા જાળવવા તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે સ્વસ્થ જીવન માટે માત્ર મોટી હોસ્પિટલ અને અત્યાધુનિક સારવાર નહીં, પરંતુ મજબૂત રોગપ્રતિકારક શક્તિ અને યોગ્ય જીવનશૈલી પણ એટલી જ જરૂરી છે. એકચ્યુઅલી દિલ્હી, બેંગ્લોર અને કલકત્તામાં જે સ્વાઇન ફ્લૂના પેશન્ટ વધારે છે એના સંદર્ભમાં અત્રેના જે હેલ્થ મિનિસ્ટર છે એમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી અને એમણે પ્રિકોશન માટે તૈયારી રાખવાની કહી હતી. આપણા ગુજરાતમાં તો વધારે પેશન્ટ નથી, પણ તેમ છતાં પણ આપણી તો તૈયારી બધી બાબતમાં છે. હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે અને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે. બીજા 2 પેશન્ટ છે. એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયો છે, બીજું એક પેશન્ટ છે એ સસ્પેક્ટેડ. સંખેડા તાલુકાના બહાદરપુર ગામે શ્રી રણછોડજી મંદિરે હનુમાન દાદા તથા કાલભૈરવ દાદાની નૂતન મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ગાયકવાડી કાળના જૂના નિવાસસ્થાનેથી પેઢીઓથી વિરાજમાન શ્રી રણછોડરાયજીની 800થી 1000 વર્ષથી વધુ પ્રાચીન કાળા કસોટી પથ્થરની મૂર્તિનો ભવ્ય વારસો આજે પણ સચવાયેલો છે. મંદિરના જીર્ણોદ્ધાર દરમિયાન પ્રભુની મૂર્તિને મૂળ સ્થાનેથી હટાવ્યા વિના સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. શ્રાવણ સુદ 14ના પાવન દિવસે મંદિરના શિખર ઉપર સુવર્ણ તાંબાના નૂતન કળશની સ્થાપના, ધ્વજારોહણ, હનુમાનજી તથા કાલભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ શ્રી
રણછોડરાયજીનો પંચામૃત મહાઅભિષેક અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો અને મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. અમે પેઢી દર પેઢી જે મંદિરે રાજા રણછોડરાયજીની પૂજા કરતા આવ્યા છે. એ મૂર્તિનો ઇતિહાસ તો બહુ જૂનો છે, પણ અમે જ્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને કાકા મારા કુટુંબીજનોને બધા ભેગા થઈને જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે અમુક પત્રો મળ્યા છે. એ પત્રો લગભગ 150, 200 કે 250 વર્ષ જૂના છે. અને એ પત્રો નથી, પરંતુ પૌરાણિક જે ગાયકવાડી સમયમાં કપડા પર લખાણ થતું હતું તે છે. તેના પર લખેલું હતું કે આ મંદિર લગભગ 600 થી 700 વર્ષ પહેલા ઔરંગઝેબે તામ્રપત્રો આપ્યા હતા. આ મૂર્તિ કોઈને અમારા પરિવારમાં સ્વપ્ન આપીને મળેલી છે તેનો પણ ઉલ્લેખ કરેલો છે. એટલે અમારા પાસે પત્રો અને તામ્રપત્રોથી લઈ બધી વસ્તુ હયાત છે. અમે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવતા એક કાળભૈરવજીની મૂર્તિ અને એક હનુમાનજીની મૂર્તિ બંનેની પણ સ્થાપના કરી છે. અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ ગામ અને સમગ્ર સૃષ્ટિના જીવોનું હંમેશા રક્ષણ કરજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો. જય રાજા રણછોડરાય, જય દ્વારિકાધીશ. વડોદરા મહાનગરપાલિકાની દર મંગળવારે યોજાતી સાપ્તાહિક રિવ્યૂ બેઠક આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિવિધ વિકાસલક્ષી અને નાગરિકલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને મળેલ રિવ્યૂ બેઠકમાં શહેરની સ્વચ્છતા, ગેરકાયદેસર દબાણો, ગટર વ્યવસ્થા, પાણી પુરવઠો તેમજ રોડ રસ્તા સહિતના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. વોર્ડ ઓફિસર, એએમસી સ્ટાફ સહિત સંબંધિત અધિકારીઓને પોતાના વિસ્તારમાં નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા તેમજ કામગીરીનું સતત મોનિટરિંગ કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગટર ઉભરાવાની સમસ્યા, પાણી પુરવઠાની ફરિયાદો અને રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓ અંગે પણ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં આગામી દિવસોમાં અમલમાં આવનારી નવી યોજનાઓ અને વિવિધ વિકાસલક્ષી કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તમામ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોને સમયસર સુવિધા મળી રહે તે માટે અધિકારીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરવા જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકામાં દર અઠવાડિયે રિવ્યૂ બેઠક યોજાઈ રહી છે, પરંતુ આ બેઠકોમાં લેવાતા નિર્ણયો અને આપવામાં આવતી સૂચનાઓનું પરિણામ જમીન ઉપર નાગરિકોને સ્પષ્ટ રીતે જોવા મળે તે પણ તેટલું જ જરૂરી બન્યું છે. સૌથી પહેલાં આજે સવારે વોર્ડ ઓફિસર્સ અને સેનિટરી ઇન્સ્પેક્ટર્સની મિટિંગ બોલાવવામાં આવ્યું. એમાં બે મુદ્દા ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને સિટીની વધતા ગંદગી ના ઉપર કાર્યવાહી કરવા માટે અમુક સંસ્થાઓની સામે જે ગંદકી પડી છે, આ જે સંસ્થાઓ રોજ ગંદકી ફેલાવે છે આવા એકમો ઉપર પગલાં લેવા માટે અને હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ હોય તો આવા દુકાનો, આવા મકાનોને સીલ પણ કરવાની પણ એમને સૂચના આપી છે. કારણ કે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સને અમે કેટલું પણ નોટિસ ઇસ્યુ કરીએ એમાં સુધારો ના આવે એના ઉપર કાયદાકીય પગલાં લેવાનું જરૂરિયાત છે. સેમ દબાણનો પણ એ જ ઇસ્યુ છે કે અત્યારે આપ જોઈ શકો છો કે દબાણો વધતું જાય છે. સિટીની રોડ અને ગાડીઓ ચાલવા માટે છે અને ફૂટપાથ લોકોને ચાલવા માટે છે. આ બધા ઉપર દબાણો કરી રહ્યા છે. આ લોકો ઉપર પણ કાર્યવાહી કરવા માટે કીધું છે. પણ કાયદેસર જે ગંદકી ફેલાવતા હોય એવા એકમો ઉપર પણ કાર્યવાહી કરવા માટે કીધું છે. સાથે સાથ આજે અમે ફૂડ ડિપાર્ટમેન્ટનું પણ રિવ્યૂ કર્યું છે. ફૂડ ડિપાર્ટમેન્ટે સેમ્પલિંગ વધારેલ છે, જેમાં ગંદકી અને હાઇજીનનું ઇસ્યુ છે એના ઉપર પણ કામગીરી કરી છે. આજે કદાચ 8 રેસ્ટોરન્ટ્સ ઉપર કાર્યવાહી કરીને કદાચ સીલ કરવા સુધી કાર્યવાહી પણ આજે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. જે રીતનું અત્યારે ખોરાક ઉપર ઘણું બધું ફોકસ આવી ગયું છે, કોઈનું જાનહાની ના થાય, કોઈ ઇસ્યુઝ ના બને, બનાવ ના બને, હાઇજીન મેન્ટેન થાય, એના ઉપર આવેથી ફૂડ ડિપાર્ટમેન્ટ થોડું કડકાઈથી પણ કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે. એ લોકો કામગીરી પણ શરૂ પણ કરી દીધી છે. આના પછી ડેપ્યુટી એન્જિનિયર્સની અમે મિટિંગ કરી હતી. એટલે સેનિટરી ઇન્સ્પેક્ટર્સ, વોર્ડ ઓફિસર તમામને બહુ કડક સૂચના આપી છે કે જે પણ તમારે પગલાં લેવાનું છે નીચે અટેન્ડન્સમાં, સુપરવાઇઝર્સમાં, વ્હાઇટ કોલર્સમાં અને ગંદકી ફેલાવનાર એકમો ઉપર કાર્યવાહી કરવાનું, એ ઉપર વધારે ફોકસ કરવાની સૂચના આપી છે. પછી આપણે ડેપ્યુટી એન્જિનિયર્સના વોર્ડમાંથી જ બોલાવ્યા હતા. એમાં ખાસ કરીને ડ્રેનેજ ઉપર આવવાનું કમ્પ્લેન્ટ્સ, સ્ટ્રીટ લાઇટનું કમ્પ્લેન્ટ્સ, રોડ રસ્તા રિપેરનું કમ્પ્લેન્ટ્સ, ગંદકીનું સાફ સફાઈનું કમ્પ્લેન્ટ્સ અને પાણીનું કન્ટામિનેશન ઇસ્યુઝના 5 મેજર કમ્પ્લેન્ટ્સ ઉપર રિવ્યૂ કરવામાં આવ્યું. એમાં ટોપ 5 ખરાબ મેક્સિમમ કમ્પ્લેન્ટ્સ ધરાવતા વોર્ડ એન્જિનિયર્સને અમે
થોડું કડકાઈથી સૂચના આપી છે કામગીરી સુધારવા માટે. અને આના પછી જે અમે કોલ કરીએ છીએ પબ્લિકની સેટિસ્ફેક્શન લેવલ ચેક કરવા માટે, આ સેટિસ્ફેક્શન લેવલ્સમાં ક્યાં ક્યાં વધારે પ્રોબ્લેમ છે એની પણ કારણ પણ પૂછ્યું. અમુક સ્લમ વિસ્તાર છે, અમુકમાં ડ્રેનેજ લાઇન સિસ્ટમ્સ નથી, અમુકમાં પાણીનું સિસ્ટમ્સમાં સુધારવાની જરૂરિયાત છે, અમુકમાં રીઓરિએન્ટેશન કરવાનું છે સફાઈ મિત્રોને. આ બધાની ઉપર પણ હવે ચર્ચા વિમર્શ કરી છે. આવનારા દિવસોમાં તમામ જે ઇનપુટ્સ મળ્યા છે એના ઉપર પણ આવનારા દિવસોમાં કાર્યવાહી પણ કરવામાં આવશે. પછી આવનારા દિવસોમાં જે એન્ક્રોચમેન્ટ, પાર્કિંગ અને ટ્રાફિકના મેજર ઇસ્યુઝ છે એના ઉપર પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને ચર્ચા કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે. 27 જગ્યા ઉપર નવું ટ્રાફિક સિગ્નલ્સ લાવવાની પણ હવે કામગીરી શરૂ કરી દીધી છે. 600+ જગ્યા ઉપર નવા સીસીટીવી કેમેરાસ પણ સિટીમાં લગાવવાની જરૂરિયાત છે. ઓજી વિસ્તાર અને ઈસ્ટ, નોર્થ અને વેસ્ટ ઝોનમાં ત્યાં પણ નવું સિસ્ટમ્સ ઊભું કરવાનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને ઓજી વિસ્તારમાં આ સિસ્ટમ સાથે સાથે નવા રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી અને સિવર લાઇન્સનું પણ જરૂરિયાતોને અમે વધારવાનું કામગીરી સૂચના આપી છે. આપણે સારું એક ન્યૂઝ છે કે આપણા મ્યુનિસિપલ બોન્ડ્સ જે બ્લુ બોન્ડ લોન્ચ કરવાના હતા, હવે રાજ્ય સરકારનું મંજૂરી આપણને મળી ગઈ છે. ટૂંકા સમયમાં અમે વડોદરા શહેર માટે બ્લુ બોન્ડ્સનું પણ લોન્ચિંગ કરવાના છે. એ પછી જે કાર્યવાહી છે, જે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન બોન્ડ્સની કાર્યવાહી કરી હતી, આજ ઉપર અમે આવેલું તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. સાથે સાથ ગાર્ડન્સ, પાર્ક્સ એન્ડ ગાર્ડન્સમાં જે પણ સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિવિલ કામ સુધારો કરવાનો છે, ફેસિલિટીઝ વધારવાનું છે, વોટર કુલર્સ લાવવાના છે, આ બધા ઉપર અને બેન્ચીસ સારા લાવવાના છે. આ બધા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ કામગીરી કરીશું. બાળકો માટે હિંચકાઓ બધા અત્યારે છે જ, પણ અડલ્ટ્સ માટે હિંચકાઓની કંઈ જરૂરત પણ વધારે લોકોને આવી રહ્યા છે, એ પણ કરીશું. અને જે પાર્ક્સમાં વધારે સુવિધા કરવાનું છે એ બધા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારો કરવા માટે પણ સૂચના આપી છે. ટૂંકા સમયમાં આપણે 31 સોલર ટ્રીઝ રેડી થઈ રહ્યા છે, એને પણ ખાતમુહૂર્ત લોકાર્પણ પણ કરવાના છે. આનાથી એનર્જી સેવિંગ્સ પણ આપણે કરવાના છે અને એ પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને શહેરમાં આપ જાણો છો કે કેપ્ટિવ પાવરથી ગ્રીન એનર્જીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારવા માટે સોલર અને વિન્ડનું પ્લાનિંગ ચાલી રહ્યા છે. એ પણ એડવાન્સ સ્ટેજમાં આવી ગયું છે. હવે તે આપણે જે પ્લાનેટોરિયમમાં પણ MOU કર્યા હતા, પ્લાનેટોરિયમમાં પણ ટેલિસ્કોપ અને નવા એકમો સાથે ફરી રીઓપન કરવા માટે પણ અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. ટૂંકા સમયમાં એના ઉપર પણ કાર્યવાહી હાથ ધરીશું. આસિસ્ટન્ટ કમિશનર્સને ખાસ કીધું છે કે તમારા ઝોનમાં વોર્ડ ઓફિસર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સનું કામગીરીને સુધારો. ગંદકી વધતું જાય છે, ગંદકીને રેગ્યુલેટ કરો. દબાણો વધતી જાય છે, એને પણ રેગ્યુલેટ કરો. અને જે રોજ મિસક્રિયન્સ તરીકે કામગીરી કરે છે એના ઉપર પણ કાર્યવાહી કરવા માટે કીધું છે. હવે એન્ક્રોચમેન્ટના ટીમ સેન્ટ્રલ ઝોનમાંથી કામ કરે છે, એને પણ 4 ઝોનમાંથી વધારવા માટે એન્ક્રોચમેન્ટના ટીમ્સનું સંખ્યા, ગાડીનું સંખ્યા એ પણ વધારી રહ્યા છે. કેટલ મેનેજમાં જે ઘટના બની એના પછી આના પહેલાંથી જ પ્લાનિંગ ચાલી રહી છે, તો કેટલ કંટ્રોલ માટે પણ મેક્સિમમ પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને દબાણ હટાવવાની પણ ગાડીઓ અને મેનપાવર અમે વધારવાનું નક્કી કરીને આગળ ચાલી રહ્યા છે. ટૂંકા સમયમાં શહેરના જરૂરિયાત પ્રમાણે જે વોર્ડ લેવલમાં, ઝોન લેવલમાં ગાડીਆਂ, મેકેનિકલ સ્વીપર્સ, મેકેનિકલ જેટિંગ મશીન્સ, ટ્રેક્ટર્સ, ટ્રોલીઝ, JCBs અને બોટ્સ, લિટર પકિંગ મશીન્સ, આ બધા મશીનરીનું ખાસ જે અભાવ હતી, આ બધાને સુધારો કરીને વધારો કરવા માટે પણ દરખાસ્તો કરી દીધી છે. ટૂંકા સમયમાં પછી સ્ટેન્ડિંગમાં એ દરખાસ્ત જતું રહે છે, એટલે આવનારા દિવસોમાં નિર્ણય પણ આવવાના છે. ફ્લડ મિટિગેશન સિસ્ટમમાં વિશ્વામિત્રી અને જે આપણે એડજસન્ટ એરિયાઝમાં ફ્લડ મિટિગેશન બાબતમાં નવો ટેકનોલોજીસ એડોપ્ટ કરવાની પ્લાનિંગ ચાલી રહ્યા છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં પણ નવું ટેકનોલોજીસ જે બહારના દેશો અને બહારના શહેરો કરી રહ્યા છે, એ દિશામાં કામગીરી કરવા માટે હવે પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યા છે. વ્હીકલ પૂલમાં પણ ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગઈ છે, એટલે વડોદરા ગેસ અને 4 OMC સાથે મળીને વ્હીકલ પૂલને પણ સુધારો કરવાની જરૂરિયાત છે. અને એક્ઝિસ્ટિંગ વ્હીકલ પૂલ સિસ્ટમ છે ત્યાં પણ ઘણું બધું સુધારો કરવા માટે અમે નક્કી કર્યું છે, એટલે આવનારા દિવસોમાં ત્યાં સુધારા જોવા મળશે. બ્રિજેસમાં પણ બ્યુટિફિકેશન સાથે બ્રિજેસમાં હવે સ્વીપિંગ અને ક્લિનિંગનું કામગીરી પણ વધારવા માટે જરૂરિયાત છે, અને એ પણ હાથ ધરીશું. અને હવે આવતા અઠવાડિયામાં બ્રિજેસની પ્રગતિનું પણ અમે રિવ્યૂ કરવાના છે. ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન્સથી જે નાના ડાયાની લાઇન હતી, એમ લાઇન્સને બધાને મોટો કરવા માટે પણ અત્યારે દરખાસ્ત રેડી કરી રહ્યા છે, જેથી કરીને આખો સિસ્ટમમાં થોડું સુધારા આવે એ પ્રકારનું અત્યારે કામગીરી કરી રહ્યા છે. વિશ્વામિત્રીમાં પણ નવલાવાલા કમિટીની રેકમેન્ડેશન્સ આધારે નેક્સ્ટ શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સમાં શું મેજર્સ કરવાની છે એ બાબતમાં ચર્ચા પરામર્શ કરી એના પણ આગળ દબાવવા માટે નક્કી કર્યું છે. સ્ટ્રીટ લાઇટમાં પણ કમ્પ્લેન્ટ્સ ઘણું બધું અમે ઓનલાઈન ગ્રીવન્સ પોર્ટલમાં જોવા મળ્યું, એટલે સ્ટ્રીટ લાઇટ્સમાં પણ સુધારો કરવાનું છે. CCMS સિસ્ટમ જે વડોદરા શહેરમાં નથી, એ CCMS સિસ્ટમ લાવવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને આખા તમામ સિટીમાં એક સ્વિચ, એક ઓફ એવા સિસ્ટમ અને દરેક સિસ્ટમ્સમાં મોનિટરિંગની જે ઇમ્પ્રુવમેન્ટ્સ લાવવાના છે એ પણ લાવવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને જે ભરતી, બઢતી અને બદલીમાં જે પણ અત્યારે કરવાની જરૂરિયાત છે, કોન્ટ્રાક્ચ્યુઅલમાં 1 વર્ષ માટે અને પરમનન્ટ ભરતી જે કરવાનું છે, જે જનરલ બોડીએ પાસ કરી આપી છે, અમે આભાર માનીએ છીએ જનરલ બોડીને કે સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા માટે જે ક્વોલિટી કંટ્રોલ સેલ્સને લાવવામાં અને
જે બઢતી અને ભરતી કરવાનું છે એના ઉપર આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં કામગીરી હાથ ધરવાના છે. ટ્રાફિકમાં સુધારામાં બોલીવાર્ડ્સ અને સ્પીડ બ્રેકર્સની પેઇન્ટિંગ્સ, ડિવાઈડર ક્લોઝિંગ્સ, આ બધા ગઈકાલે ધારાસભ્યની સંકલન મિટિંગમાં પણ આ મુદ્દા ઉઠ્યું છે કે જેમાં ક્લોઝિંગ્સ જે જગ્યામાં ક્લોઝિંગ કરવાની છે, અનનેસેસરી બમ્પ્સને નિકાલ કરવાનો છે, એ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે મળીને એ પણ કામગીરી ટૂંકા સમયમાં કરીશું. અને સાથે સાથે જે હોર્ડિંગ્સની જે કમ્પ્લેન છે, લગભગ 11,000 પ્લસ ઇલીગલ હોર્ડિંગ્સને સિટીમાં ઉતાર્યા છે. 1100 હોર્ડિંગ્સને ઉતારે છે. આવનારા દિવસોમાં એ ઇલીગલ હોર્ડિંગ્સને ઉતારવાનું કામગીરી કન્ટિન્યુઅસ રહેશે અને આને સિસ્ટમેટાઇઝડ જે રેવન્યુ લોસ ના થાય એ રીતનું સિટીમાં હોર્ડિંગ સિસ્ટમ લાવવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અત્યારે ગાર્ડન્સ, આઈટી અને એસ્ટેટ અલગ અલગ કામગીરી કરી રહ્યા છે અને ભેગા કરીને એક જ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ અંદર લાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને આવનારા દિવસોમાં મેડિકલ ડિપાર્ટમેન્ટમાં પણ જે રાજ્ય સરકાર ભરતી કરવાનું કહે છે અને ફાયરમાં જે ભરતીનું સપ્ટેમ્બરમાં કરવાનું છે એ પણ ટૂંકા સમયમાં ભરતી થવાનું છે. એટલે આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની જે મેનપાવરની ઘટ છે એના ઉપર મોટા ભાગમાં કામગીરી કરવા માટે અમે અત્યારે નિર્ણય લીધેલા છે અને આજે રિવ્યુ મિટિંગમાં મુદ્દામાં આ બધું ચર્ચા પણ કરવામાં આવી છે. બ્લુ બોન્ડ એકમાત્ર સિસ્ટમ છે કે કદાચ આખા દેશમાં પહેલાં વડોદરા મહાનગરપાલિકા બ્લુ બોન્ડ્સ કરવાના છે. એમાંથી બ્લુ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણી, ડ્રેનેજ સિસ્ટમ્સ, સ્ટોર્મ વોટર સિસ્ટમ્સ અને STP WTPની જે સિસ્ટમ જે શહેરને બહુ અગત્યનું છે અત્યારે પીવાના પાણીની સ્ત્રોત વધારવાની કામગીરી, શહેરને શુદ્ધ પાણી પ્રોવાઈડ કરવાની કામગીરી, સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ સિસ્ટમ જે વધારે વરસાદ પડે તો પાણી નિકાલ કરવાની તમામ કામગીરી બ્લુ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવશે. એટલે ટૂંકા સમયમાં બ્લુ બોન્ડ રિલીઝ કરીશું. એની પ્રીમિયમ રેટ્સ બધું નક્કી કરવામાં આવશે. માર્કેટમાં એ લોન્ચ કરીશું. આના પછી ઇન્વેસ્ટમેન્ટ આવશે. આનાથી જ સિટીમાં પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોકસ અમે કરવા માટે અત્યારે નક્કી કરીને બ્લુ બોન્ડ્સ ફ્લોટ કરવાના છે. પ્રોસિજર ઓલમોસ્ટ વિધિન અ મંથ્સ ટાઈમ અમે લોન્ચ કરીશું. પણ આની પ્રોસિજર આપ જાણો છો કે અપ્રુવલ આવ્યા પછી રેટિંગ એજન્સીસને બોલાવવાનું હોય, સ્ટોક એક્સચેન્જીસ સાથે વાત કરવાનું હોય, આ બધા પ્રોસિજર્સ લગભગ 1 થી 2.5 મહિના 1 to 1.5 મંથ્સની અંદર આ પ્રોસિજર અમે શરૂ. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ અને બાળકોને વિશેષ ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે વડોદરા શહેરી બસમાં મહિલાઓ અને 12 વર્ષ સુધીના બાળકોને મફતમાં મુસાફરીની સુવિધા આપવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન નિમિત્તે ખાસ જાહેરાત કરવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે શહેરના જે તે વિસ્તારોમાં શહેરી બસના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. તે તમામ રૂટ ઉપર બસ સેવા શરૂ થાય તે સમયથી લઈને તે દિવસની બસ સેવા પૂર્ણ થાય ત્યાં સુધી મહિલાઓ અને 12 વર્ષ સુધીના બાળકો માટે મફતમાં મુસાફરી કરી શકાશે. રક્ષાબંધનના પર્વ ઉપર બહેનોને અવરજવરમાં સુવિધા મળે તેમજ બાળકોને પણ તેનો લાભ મળી શકે તે હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાની આ વિશેષ પહેલને રક્ષાબંધનની ભેટ તરીકે જોવામાં આવી રહી છે, જેનો મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો લાભ લઈ શકશે. આપના માધ્યમથી તમામ નાગરિકોને જણાવવા માંગીશ કે રક્ષાબંધનના પાવન પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં શહેરી બસ સેવામાં તમામ મહિલાઓ તથા બાળકો તદ્દન મફત મુસાફરી કરી શકશે. બાળકો 12 વર્ષ સુધીના જે એડોલસન્ટની ઉપરની જે એજ લિમિટ છે 12 વર્ષ સુધીના અને તારીખ 28/8/2026 રક્ષાબંધનનો દિવસ ફક્ત એક જ દિવસમાં. વડોદરા શહેરના અકોટા ગામમાં માન્ય ડિગ્રી વિના ક્લિનિક ચલાવી દર્દીઓને એલોપેથિક સારવાર કરતા શખ્સને LCB ઝોન 2 પોલીસે ઝડપી પાડ્યો હતો. અકોટા ગામમાં રોમિલા ક્લિનિક નામના દવાખાનામાં બી હાલદાર નામનો શખ્સ કોઈ માન્ય ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરી એલોપેથિક દવાઓ આપતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી વિશ્વજીત પ્રફુલ્લા હાલદાર ઉંમર વર્ષ 45ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ક્લિનિકમાંથી વિવિધ કંપનીઓની દવા, ઇન્જેક્શન, કપ સિરપ, કેપ્સ્યુલ, ગ્લુકોઝ બોટલ સહિતના દવાનો જથ્થો, સારવારમાં વપરાતા સાધનો, રોકડા ₹95,000 અને મોબાઈલ ફોન મળી કુલ ₹1,18,496નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સામે અકોટા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા શહેરમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું તેમજ આ પવિત્ર પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે નીકળેલ જુલુસમાં મોટી સમાજમાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા એકબીજાને ઈદ પર્વની મુબારકી આપી હતી. आज के दिन हमारे आकाए दो जहाँ मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम आज के दिन पैदा हुए थे और जिस दिन वो पैदा हुए उस दिन को ईद मिलादुन नबी कहा जाता है और ये मुस्लिम जगत में इस्लाम में ये दिन बहुत ही प्यारा दिन और खूबसूरत दिन और मुक़द्दस दिन माना जाता है। तो इस्लामी जगत में ये दिन बहुत ही अच्छी तरह से प्यार मोहब्बत से अमन व अमान के साथ मनाया जाता है। तो मैं दुआ करता हूँ अमन व अमान की कि हमारे हिंदुस्तान में भी हिंदू मुस्लिम सिख ईसाई पारसी तमाम मिलकर रहें, कंधे से कंधा मिलाकर हिंदुस्तान की तरक्की को आगे बढ़ाएं और हिंदू भाई लोगों के जो त्यौहार हैं, जो आने वाले त्यौहार हैं, उसके लिए भी मैं हिंदू भाइयों से मुबारकबादी देता हूँ उनको और विनती करता हूँ कि अमन व अमान के साथ हर त्यौहार मनाया जाए। यही मेरी दुआ है, प्रार्थना है, यही रिक्वेस्ट है मेरी. છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ ગામે ઈદે મિલાદના પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. પાનવડ ગામના મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા જશ્ને ઈદે મિલાદની ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાનવડ જામા મસ્જિદથી એક ભવ્ય જુલુસ નીકળી નગરના સોની મોહલ્લા, કવાડ રોડ અને બારિયા મોહલ્લામાં ફરી પરત ફર્યું હતું, જેમાં પોલીસ પ્રશાસન દ્વારા ખડે પગે રહી જુલુસને કામયાબ બનાવ્યું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. કરજનનગર અને તાલુકામાં શ્રાવણ માસની શરૂઆત થતાં વિવિધ મંદિરોમાં ધાર્મિક ઉત્સવો અને ભક્તિભર્યા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે કરજનના જૂના બજાર વિસ્તારમાં શ્રી ઠાકોરજી રામજી મંદિર પાસે આવેલા શ્રી ભાતુજી મહારાજ મંદિરે દર મંગળવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસના બીજા મંગળવારે પણ ભાતુજી મહારાજ મંદિરે હનુમાન ચાલીસાના પાઠ સાથે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાતુજી યુવા ગ્રુપના સભ્યો તેમજ નાના ભૂલકાઓ અને ભક્તોએ ઉત્સાહભેર હનુમાન ચાલીસાના પાઠમાં ભાગ લીધો હતો. હનુમાન ચાલીસાના પાઠ બાદ ભક્તોએ ભજન કીર્તન ગાઈને ભક્તિનો આનંદ માણ્યો હતો, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં છવાઈ ગયું હતું. નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન યોજાતા આવા ધાર્મિક કાર્યક્રમોથી કરજનમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો માહોલ વધુ ગાઢ બની રહ્યો છે. ઈદે મિલાદુન્નબી નિમિત્તે તાંદલજામાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈને વિવિધ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો અને જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તાંદલજા વિસ્તારમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે ઈદે મિલાદુન્નબીના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. તાંદલજા વિસ્તારમાં ગફાર પાર્કથી યોજાયેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલુસ દરમિયાન સમગ્ર વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી. अस्सलामुअलैकुम। तमाम आलम इस्लाम को हम सब की तरफ से ईद मिलादुन्नबी की बहुत बहुत मुबारकबाद हो। और आज अल्हम्दुलिल्लाह सरकार सल्लल्लाहु ताला अलैहि वसल्लम का जन्मदिन है। इस बिना पर हम सब ने यहाँ पर जमा होकर सरकार के ईद मिलाद के मौके पर, जन्मदिन के मौके पर खुशियाँ मनाई है। उसके बिना पर हम लोगों ने आज जुलूस मनाया है और हम सब दुआ करते हैं कि अल्लाह तबारक ताला हमारे मुल्क को, हिंदुस्तान को अमन और सलामत Thank you.